છે આવડા સૈણા બી છે 3 નંબર આપણા સૈણા વાવવાના છે આમાં વાવવાના છે 2 વીઘાના અહીંયા બધા ઘઉં છે અને આપણા ખાતર લાવ્યા છે 20-20-73 મિત્રો જો આપણું ટ્રેક્ટર આવી ગયું છે પપ્પા લઈને આવે છે હાવ ધીમો આકે પપ્પા agarré छोटी है बड़ा ग्लास पे ना બહુ મોડું તો મિત્રો આપણો વાવણીયાનું ટ્રેક્ટર આવી ગયું છે તો હાલો હવે આપણે વાવવાનું શરૂ કરી દઈએ આ છે ઘઉં આમાં ભેળવવાની આવે દવા થાય રમને મિત્રો તો અમે વાવવા આવ્યા છીએ બાપા કેવું વાવાય છે બોલો 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 આગળ 2-3 કટ્ટા ઘઉં વાવી દીધા છે જે 2 વાવવાના છે પછી 2 વીઘાના સીણ્યા કરવાના છે 1 વીઘાની બાજરી કરવાની છે આજે સરનામે ભાઈ ઝડપ રાખો ને તો હટ આપણે બધું આપણે 4-5 વાગે તો કામ થઈ જાય એટલે મહેનત કરો ઝડપથી એટલે વાયા પાછી સનેડાની રાહ પાકવાની છે આ સનેડો છે આ સનેડાની રાહ પાકી મિની ટ્રેક્ટરથી વાવી છે ચાલુ રાખી નાખ્યું છે મોટા ટ્રેક્ટરથી એટલે હવે હા કાલે પાવાનું આજ વાવી દઈએ તો કાલે પાવાનું કામ શરૂ થઈ જાય તો ભાઈ હાલો સ્લેબ મારો ભાઈ હાલો ઝડપથી કામ લ્યો આપણે કળવી દોડવાનું છે આ બધો સામાન લઈ લઈએ આખો હાથી ફિટ કરી દઈએ આપણે સનેડાનો બહુ અવાજ આવે છે આપણું ટ્રેક્ટર અમે પોગી ગયું છે કેમેરામાં નહીં બતાતું હોય ક્લિયર ભાઈ ટોપલિંગ ચડાવશે ટોપલિંગ ચડાવી દે તો મિત્રો આપણે ટોપલિંગ ચડી ગયું છે આપણે બધું હાથી ચડાવી દીધું છે હવે આકે થઈ તેજભાઈ માથે ચડી જશે હવે આકે દિવસ ને લેવું ડાયરેક્ટ જવા દે
વાળો વિખાઈ જા ડાયરેક્ટ જવા દે બસ હવે એમ બેહાડ દે હાલવા દે આપણે વાવણી કરવા મળ્યા છીએ ઘઉં વાવવા મળ્યા છીએ આ બધું તમને સનાટો દેખાતો હશે ભાઈ ચારમાં છે ને મોટા ભાઈ છે એ વાવણી કરે છે ઘઉં વાવે છે અને ભાઈ છે એ કળી વાંકે છે એટલે આ તમને રોડા દેખાતા હશે એ બધા નીકળી જાય એટલે પછી આપણે ખોટું બહુ નડે નહીં એક ગીત શરૂ કરી દીધા છે ટ્રેક્ટરમાં એવું લાગે છે તો આપણે વિડીયો નહીં બનાવી શકીએ કેમ કે કોપીરાઇટ આવી જાય આપણા વિડીયોમાં હાલો મિત્રો હવે બપોર થઈ ગયા છે અમારા ભાઈ ભાત લઈને આવી ગયા છે એટલે હવે આપણે બપોરા કરી લઈએ ભાઈ હાલો હા બહુ મજા આવ્યો ડુંગળી છે દાળ અડદની દાળ છે ડુંગળી ને બાજરાનો રોટલો ડુંગળી હારે ખાતા જઈએ હારે સાહેબનો ઘૂંટડો લેતા જઈએ હજી અડધે જ પગ્યા છે વાવવામાં એટલે ઝડપથી ખાવાનું રહેતું એટલે પાછું છે ને આપણે હાથે તો કામ ઉકલી જાય ઝડપ રાખી દઈએ અડધે જ પગ્યા છે ખાવાની પણ વાર મજા આવે 5 વીઘા જેવું ઘઉં થાય આ અમારી ઓટોમેટિક વણ મિની ટ્રેક્ટરથી અમે વાવીએ છીએ આની મેળતા 5 ખાતા પડે દાણો જો આ રીતથી લે આપણે છે ને ડીઝલ પૂરું થઈ ગયું છે તો સનાડો આપણે અહીંયા મૂકીને જવાનું છે ટ્રેક્ટર જે ઓલા પણ હાલે છે ટ્રેક્ટર હાલી જાય એટલે આપણે ઘરે જવાનું થાય છે આ બધું હજી હવે આંકવાનું બાકી છે હું તમને બતાડું આમાં કળિયું આંકેલું છે તમે જોઈ શકો છો મિત્રો આમાં કળિયું બળિયું આંકવાનું બાકી છે પણ આપણે સનાડામાં ડીઝલ પૂરું થઈ ગયું એટલે આપણે ઘરે જાવું પછી ડીઝલનું ડબલું લાવશું ડીઝલ નાખશું ને પછી આપણે કાલ આવવાનું થાય એટલે આપણે આજના વિડીયોમાં બસ એટલું જ તે